મિત્રો રામ રામ ને સીતારામ બધાને તમારા નવા વ્લોગ બધાને હાર્દિક સ્વાગત છે। તમે જો સવાર થઈ ગઈ છે, પહેલાં તો આપણે સરસ મજાનું વાળીને પોતું મારીએ અને સરસ મજાનું ફળિયું પણ આપણે વાળી નાખ્યું છે। અને પછી આપણે નાહીને કપડાને એવું ધોવાનું બાકી છે, તો હમણાં કપડાને એવું ધોઈ નાખશું। અત્યારમાં જો ઢોરમાં નીણ પણ નાખી દીધી સારી બેને। તો હવે આપણે શીરાવાનું છે, તો અમે રોટલી ઘડી આવ્યા છે ને ચા પણ બનાવી નાખ્યું છે। તો હવે આપણે શીરાઈ આવી, તો આપણે આ દ્રાક્ષનો વેલો છે તમે જોઈ રહ્યા છો। હવે આપણે શીરાઈ લેવી, તો બધા જો શીરાઈશ તો આપણે એક્ટિવામાં વાળીએ વિયા છે, ઘરે બધું કામકાજ પૂરું કરીએ અને નાસ્તો ને એવું કરીએ અને વિયા છે। તો હવે કપાની દોનું છે, તો અત્યારમાં વાદળછાયું વાતાવરણ છે અને અત્યારમાં જો કાલે વરસાદ આવ્યો તો ઝાકળ અત્યારમાં ભીરો છે। તો આપણે મારા કપામાં હાથી શકશે અને આપણે કપા નીંદવાનો છે, તો હમણાં આપણે કપા નીંદવા જાય છે। બે તો અડધો વાળામાં રહી ગયું છે નીંદવાનું, તો એ નીંદવી અને પછી આપણે અસાઇનમેન્ટનું લખવાનું છે। એક્ઝામ પણ આપણે ઓરી આવે છે, તો અસાઇનમેન્ટને બપોર વિશે લખશું। અત્યારે તો આપણે નીંદવાનું છે, એટલે અત્યારે નીંદવા મળ્યા અને 2 દિવસે આપણે એક્ઝામ છે, તો આપણે રાજકોટ એક્ઝામ દેવા જવાનું છે। તો પછી આપણે વિયા જઈશું। આપણે કાંઈ બાબરે એડમિશન લેવાનું હતું, કાંઈ ફર્યું નહીં એડમિશન, તો સર કે રાજકોટ હવે તું કરી નાખ, તો આમથી જ આપણે રાજકોટ કરવાનું હતું, પછી તો રાજકોટ કરી નાખીશું। તો બાબરે કાંઈ એડમિશન મેળવ્યું નથી, એટલે આપણે રાજકોટ હવે કોલેજ કરવાની છે, તો હવે આપણે રાજકોટ જઈશું અને અસાઇનમેન્ટ લખવાનું। એક્ઝામ પણ આવી ગઈ છે, તો તૈયારી પણ એક્ઝામની કરવાની છે। તો અત્યારમાં તો આપણે કપા નીંદવા આવી જશે વાળીએ, તો આપણે જો કપા નીંદતા તો અમારા પછી ખાતર નાખવાનું છે। અમારા પપ્પા અમે ખાતર નાખતા થયું એમ, પછી પાછળ હાંકતા થાય તો આમ ખાતર નાખવાનું છે, તો નાખીએ આપણે ખાતર। અને મારી બેન આગળ હાંકે છે, નાખે છે ખાતર, તો આપણે હવે ખાતર નાખવા મળ્યું અને મારા પપ્પા પછી હાથી પાછળ હાંકતા થાય। ફાઇનલી જો ખાતર નખાઈ ગયું છે અને મારા પપ્પા હાલમાં હાથી હાંકે છે કે કપામાં બહુ ઓછો સેલ પકડી દેખાતા નથી। આ બધી ડોલોને એવું આપણે મૂકી આવ્યું, ઠેલીને એવું બધું છે 4 જણા નાખતા તો નખાઈ ગયું છે। તો આપણે જો ક્યારનું ખાતર નખાઈ ગયું છે અને તો આપણે નીંદતા હતા, તો અત્યારે 10 વાગ્યા જેવો ટાઈમ થયો છે, તો આપણે ચા પીવા જવાનું છે। તો મારું પણ હાથી પણ હકાઈ ગયું છે, તો મારી બેન નીણ લઈને જાય છે અને ઢાંઢાને પછી નાખી દે છે અને હવે આપણે ચા પીવા જવાનું છે। તો આપણે જવા દઈએ ચા પીવા થઈ જશે ને, તો ઘરે જવાનું છે। તો જો નીણ આપણે વાઢીને ટ્રેક્ટર મૂકી દીધી છે। મારી બેને જો ક્યારની ઢોરને નીણ પણ નાખી દીધી છે અને ખાઈ જશે અને બધા વાડે ક્યાં જગના વ્યાઈ જશે અને પછી મગને એવું બધું સુકાય છે। અને આપણે અસાઇનમેન્ટ લખતા હતા, તો આપણે એક અસાઇનમેન્ટ ફાઇનલી પૂરું કરી નાખ્યું છે। તો તમે જોઈ રહ્યા છો મારા અક્ષર, હજી એક અસાઇનમેન્ટ પૂરું થશે, આવા 7 અસાઇનમેન્ટ લખવાના છે। તો 5 વાગ્યે જેવો ટાઈમ પણ થઈ જશે, તો આપણે 2:30 વાગ્યાના લખતા હતા, તો એક અસાઇનમેન્ટ પૂરું થયું છે ક્યાં જગનું, તો આપણે એવા 7 અસાઇનમેન્ટ લખવાના છે અને મંગળવારે જમા પણ કરાવવાના છે। તો આપણે ઝડપી લખી નાખ્યું જલ્દીથી, અને હમણાં 6:30 ટાઈમ થાય તો પછી આપણે રસોઈ બનાવવાનો ટાઈમ થઈ જાય, તો રસોઈ પણ બનાવવાની છે। તો બધા વાડી જશે, તો બધા થાકીને આવે તો આપણે રસોઈ બનાવશે। અમારા સંજયભાઈ જો ઘરે છે, કાંઈ વાડીએ કાંઈ જ્યાં નથી, એ પણ લેસન કરતા હતા અને એને તો આ અક્ષર સંજયભાઈના છે ગણિતમાં જો। તો હવે આપણે અસાઇનમેન્ટ લખવાના છે, તો લખવા મળ્યું જલ્દીથી અને પૂરા પણ આપણે ઝડપીથી કરી નાખી। તો મારી બેન નીણ વાઢવા ગઈ, તો હમણાં મારા ભાઈ ચડાવવા જશે, તો આપણે અસાઇનમેન્ટ લખવાનું કીધું। મારા પછી એક તું ઘરે લઈને તારે લેસન પૂરું કરી નાખ, તો આપણે રહી ગયા ઘરે વાળીએ કે આપણે જ્યાં નથી। તો આપણે જો અસાઇનમેન્ટ લખાઈ જશે અને અમારા સંજયભાઈ શાક બનાવશે। આપણે પહેલાં તો થોડોક લોટ બાંધી નાખ્યો, તો એટલો લોટ બાંધી નાખ્યો। અમારા સંજયભાઈ શાક પહેલી વાર બનાવી રહ્યા છે, તો અમારા સંજયભાઈ જો શાક બનાવી રહ્યા છે, પહેલી વાર બનાવશે આજ। એ કે મને શીખવાડ મારા બનાવું શાક, મેં બનાવી તે વાંધો નહીં। પહેલી વાર શાક બનાવ્યું, કેવું બનાવે ભગવાન જાણે, હમણાં બનાવે છે। તો હમણાં સંજયભાઈ શાક બનાવી નાખે, પછી આપણે છેલ્લે તમને બતાવી દઈશું। તો બન્યા રહેજો અમારા વ્લોગમાં। ફાઇનલી સંજયભાઈ શાક બનાવી નાખ્યું છે, તો આપણે હવે જોઈ કેવું બનાવ્યું છે। તો
તમે જોઈ રહ્યા છો સરસ મજાનું શાક બનાવી નાખ્યું છે. પહેલી વાર બનાવ્યું તો સરસ મજાનું બનાવ્યું છે. આપણે તો રોટલા ખડવા જવાનું છે તો લોટ બાંધીને નાખ્યો છે તો રોટલા ખડી આવી તો સંજયભાઈ શાક બનાવતા આવડી ગયું છે. હવે આપણે જો ક્યારની રસોઈની બની ગયું અને બધા જમી પણ લીધું. તમારી બેન પથારી કરે છે ગોદરા બધા લઈને આ બાજુ પથારી કરે છે અને આ બાજુ ગોદરા બધા પીડા છે. તો આપણે સુવાનો ટાઈમ થઈ ગયો સુઈ જઈશું. તો આપણે ગામમાં ગણેશ ચતુર્થીને ગણપતિ સ્થાપના કરી છે તો આપણે ના ઘડીક રાસ લેવા દઈશું. પથારી ક્યારની અત્યારે કરી નાખી છે. પછી હમણાં આપણે ગણેશ ચતુર્થી હતી એટલે આપણે ગણેશની સ્થાપના પણ કરી છે તો આપણે રાસ લેવા દઈશું બધા. તો આજનો બ્લોગ આપણે પૂરો કરીશું. કોમેન્ટમાં કહેજો કે કેવો લાગ્યો. પસંદ જ આવે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલ પર ન હોય તો વિડીયોને સબસ્ક્રાઈબ કરી નાખજો.